ઘણા વિદ્યાર્થી મિત્રો મને પૂછે, સાહેબ પોઝિટિવ રહેવાની વાત તમે શીખવી, પણ કાયમી પોઝિટિવ કેમ રહી શકાય? નેગેટિવ છે ને તે ઓટોમેટિક છે. તમે કંઈ નહીં વિચારો તો તમારા મગજમાં પહેલા નેગેટિવ વિચારો જરૂર શરૂ થઈ જશે. પોઝિટિવ માટે પોઝિટિવ ઇનપુટ કરવું પડે. ખુલ્લું ખેતર હોય, કંઈ જ ઉગાડવામાં ન આવ્યું હોય, છતાં તેમાં નીંદણ ઓટોમેટિક આવી જાય છે. બિનજરૂરી ઘાસ એને ઉગાડવા માટે કશી જ મહેનત કરવી પડતી નથી. જ્યારે કોઈ પાક વાવવો હોય તો ઘઉં, બાજરી, જુવાર, તો તેને વાવવું પડે છે. તે રીતે પોઝિટિવને પણ તમારા માઇન્ડમાં વાવવું પડે, અને આ એક પ્રોસેસ છે. પોઝિટિવ રહેવા માટે શું કરી શકાય? તો સૌપ્રથમ પોઝિટિવ એટીટ્યુડના પુસ્તકો વાંચવાની ટેવ પાડો. ઘણા વિદ્યાર્થીઓ કહે, સાહેબ હવે રેગ્યુલર ચોપડા વાંચવાનો ટાઈમ મળતો નથી, ત્યાં પોઝિટિવ એટીટ્યુડની પુસ્તકો ક્યારે વાંચવી? વિદ્યાર્થી મિત્રો, ફક્ત 10-15 મિનિટ પોઝિટિવ એટીટ્યુડના પુસ્તકો વાંચવાની જો આદત પડી જશે તો તમે દિવસ દરમિયાન જે તમને નેગેટિવ વાતો, નેગેટિવ એન્વાયરમેન્ટ હોય તેમાંથી તમે બહાર નીકળવાનો રસ્તો શોધી શકો. તમારા માઇન્ડને તમે પોઝિટિવ બનાવી શકો. બીજું, એક સારો મોટિવેશનલ વિડીયો 10 મિનિટ 15 મિનિટ જુઓ, જેમાં તમને કોઈ પ્રેરણા મળતી. અને ત્રીજું, પોઝિટિવ માઇન્ડસેટ ધરાવતા લોકોના એસોસિએશનમાં રહો. કોઈ એવું ફંક્શન હોય, એવો કોઈ કાર્યક્રમ હોય જેમાં પોઝિટિવ એન્વાયરમેન્ટ હોય, ત્યાં અવશ્ય જવું જોઈએ, જેથી તમે તમારા માઇન્ડને સતત પોઝિટિવ રાખી શકો. કીપ લર્નિંગ એન્ડ કીપ ગ્રોઈંગ. ઓલવેઝ સે યસ આઈ કેન.